સોનગઢ તાલુકાના ખેરવાડા ગામનો અને હાલ સોનગઢનો રહેવાસી મુસ્લિમ યુવક કમર અલી ગુલઝાર ફકીરે હિન્દુ ધર્મની પૂજા ભક્તિ અને પૂજા પદ્ધતિ, સનાતન રીતિ રિવાજ અને મનની શાંતિ માટે ફરીથી પોતાના પૂર્વજોનો હિન્દુ ધર્મ અંગીકાર કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે આવો જાણીએ શું છે આખી હકીકત। હાલ અયોધ્યામાં થયેલા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાત સમગ્ર ભારત દેશ રામમય થયેલું અને રામના રંગાયેલે જોવા મળ્યું હતું। ત્યારે ગુજરાતના છેવાડે આવેલા સોનગઢમાં કમર અલી ગુલઝાર અલી ફકીર નામના 32 વર્ષીય યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। કમર અલીએ કયા કારણોસર હિન્દુ ધર્મ અંગીકાર કર્યો, એની પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે જાણકારી મેળવવા જ્યારે ચેનલની ટીમ કમર અલી ઉર્ફે ભોલાશંકરનો સંપર્ક કરતા એણે જણાવ્યું કે મનની શાંતિ માટે અને ખાસ તો પોતાના પૂર્વજો હિન્દુ જ હતા, કારણ કે 14મી 15મી સદી પહેલા આ દેશમાં કોઈ મુસ્લિમ ન હતું। ત્યારબાદ મુસ્લિમોએ આક્રમણ કરી, ધમકી અને અત્યાચાર કરી મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવી અહીંના હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા। ત્યારે પોતાના પરિવારને હિન્દુ ધર્મને હિન્દુ ધર્મના લોકો તરફથી મળતા સહયોગ તથા મનની શાંતિથી પ્રેરાઈને તેણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યા હોવાની કબૂલાત કરી હતી। પહેલાનો કમર અલી ગુલઝાર અલી ફકીર હવે ભોલાશંકર નામ ધારણ કરી નવું જીવન જીવી રહ્યો છે। મંદિરે ભગવાનના દર્શન કરી રહ્યો છે અને જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યો છે। ઉછલ તાલુકાના જૂના વડગામ, ગવાણ તાલુકામાં આવેલા આશ્રમમાં મહંતરૂપ પ્રમોદપુરીજી શુક્લ દ્વારા તેને હિન્દુ ધર્મમાં પૂજા વિધિ પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો। જ્યારે રુદ્રપુરી મહારાજના માર્ગદર્શનમાં આ યુવકે મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ ધર્મ અંગીકાર કર્યા હોવાની માહિતી મળી રહી છે। રિપોર્ટર વિંદેશ વરીશા, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। કમર અલી ઉર્ફે ભોલા ફકીર। કમરભાઈ, તમે આજે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે મુસ્લિમ ધર્મ છોડીને, એના પાછળનું મૂળ કારણ શું છે? એના પાછળનું મૂળ કારણ તો છે સાહેબ કે મારા પૂર્વો બધા સનાતની જ હતા। એ પછી મારા ઘરમાં ફેમિલી રૂપ તરીકે મને તકલીફ પડી, જ્યારે મને સાથ સહકાર કંઈ મળ્યો નહીં, લોકોના ત્રાસથી અને મારા હોશો હવાસ અનુસાર મારા પૂર્વોને યાદ કરી એ પછી મારા મનમાં જાગૃતતા જાગી કે મારી મદદ કરનાર વ્યક્તિ છે તો સનાતન ધર્મી જ વ્યક્તિ મને મદદ કરશે, અને એ અનુસાર મારા મનમાં વાર વિચાર તો આવતા જ હતા પહેલેથી। અને અમારા ફળિયાના અંદર હોળીનો તહેવાર હોય, ગણપતિ વિસર્જનનો હોય કે પછી ગમે તે ઉત્સવ, ગમે તે તહેવાર હોય, બધા ફળિયાના પોયરાઓ સાથે નાનેથી રમી કૂદીને મોટો થયો, અને ફળિયાના અંદર બી ખૂબ સારો વ્યવહાર છે મારો, અને બધા મિત્રોનો બી સાથ સહકાર સારો છે। એ અનુસાર મારું પોતાનું મન નહીં, મારું વારંવાર વિચાર થતા જ હતા કે હું ધર્મ પરિવર્તન કરું। એ માટે મેં ધર્મ પરિવર્તન કર્યું છે, અને ધર્મ પરિવર્તન કર્યા પછી બી હજુ બી મને લાગે છે કે મને હવે મારી સારી લાઈફ જીવાશે, કેમ કે મારી બૈરી પોયરાઓ વગર હું એકદમ તૂટી ગયો હતો, અને ગામના જ વડીલો અને સમાજોનો સાથ સહકાર છે, પ્લસ મારા સાસરીવાળાઓ જે ગામના આગેવાનો છે એ લોકો થકી મને વધારે ટોર્ચર કરવામાં આવ્યો, મન ફાવે તેવું જાતિ વિશે બોલવા આવ્યું। એ માટે મેં ધર્મ પરિવર્તન કર્યો છે। હવે મને બહુ આનંદ થાય છે કે હું પાછો મારા જે પુરખાઓ સનાતની હતા અને હું સનાતનમાં જોડાયો, મને ખૂબ એટલે ખૂબ આનંદ થાય છે કે હું પાછું મારા વતનમાં આવી ગયો। જેમ કે બહાર દેશ કોઈ કમાવા ગયો હોય અને ઘેરથી તડપતો હોય, તેવી રીતના જ મને મહેસૂસ થતું હતું કે મારું કોઈ નથી। બાકી આજે જ્યારે ધર્મ પરિવર્તન કર્યા પછી મને પોતેને લાગે છે કે હું મારા દેશથી હું બહાર ગયો તો કમાવા, અને હું મારા દેશમાં પાછો ફરી આવ્યો છું।